મહેસાણાના લીંચ ગામના પ્રવીણકુમાર ઠાકોર નોકરી સાથે પશુપાલનનું સફળ મોડલ ઊભું કર્યું છે. તેઓ છેલ્લા 1 વર્ષથી 18 ગીર ગાયો થકી પશુપાલન કરે છે, જેઓ દૈનિક 90 લીટર જેટલું દૂધ ઉત્પાદન આપી રહી છે. પશુપાલન ખાતા તરફથી પશુપાલકોને મળતી અલગ અલગ સબસિડી તેમજ દૂધસાગર ડેરી તરફથી મળતા સારા ભાવના કારણે આજે તેઓ દર મહિને લાખ રૂપિયા કરતાં વધારેની આવક મેળવી રહ્યા છે. જાણીએ. મારું નામ ઠાકોર પ્રવીણકુમાર બાબુજી, રહેવાનું મહેસાણા અને હાલ લીંચ. પશુપાલન વ્યવસાય મેં 2001 વર્ષ પહેલાં જ શરૂ કરેલું અને આજે આ જાન્યુઆરીમાં 1 વર્ષ પૂરું થયું. મારી જોડે હાલ 18 ગીર ગાયો છે. હાલનું મારું દૈનિક દૂધ ઉત્પાદન 90 થી 100 લીટર રહે છે. એમાંથી અડધું દૂધ અમે દૂધસાગર ડેરીની શાખા દૂધ મંડળીમાં ભરાઈએ છીએ અને અડધું મહેસાણા રિટેલ થાય છે. હાલ આપણો મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા ભાવ 830 રૂપિયા કિલો ફેટે અપાય છે. એ દૂધનો ભાવ સારો છે, એના લીધે પશુપાલકોને પોસાય છે અને આના લીધે મને દર 10 દિવસે નિયમિત પેમેન્ટ મળે છે અને મહિનાનું 90 થી લાખ રૂપિયા સુધીનું દૂધ થાય છે, જેમાંથી 40% ખર્ચ ખોરાકમાં જાય છે, 20% ખર્ચો અમારો લગભગ જે માણસો રાખે છે એના દ્વારા. તો ખોરાક અને વ્યક્તિનો ખર્ચો થઈ અને 60% જેવું થાય છે. 35 થી 40% આપણને નફો બેસે છે. આમાં ગીર ગાય વિશે મેં જ્યારે મીડિયા દ્વારા અને પ્રચાર પ્રસારમાં ગુજરાત સરકાર પણ જે રીતે પ્રોત્સાહિત કરી રહી છે, જે ગીર ગાય દેશી કોકરેજ, તો આ ગીર ગાયોમાં જે નસલ આપણી જળવાઈ રહે, આ ઐતિહાસિક નસલ છે અને આયુર્વેદિકમાં આનું ખૂબ મહત્વ છે. આની અંદર જે ખૂંટ આવે છે, આમાં સૂર્યકેતુ નાડીનો વાસ હોય છે અને એની અંદર એન્ટીબાયોટિક તત્વો જ્યારે સૂર્યના કિરણ પડે એટલે ગીર ગાયના દૂધમાં એ એન્ટીબાયોટિક તત્વો વધારે હોય છે. એટલે માર્કેટમાં હાલ 80 થી 90 અને 100 રૂપિયા સુધી ગીર ગાયનું દૂધ વેચાય છે. સૌથી પહેલાં તો પશુપાલન ખાતામાંથી મેં આ 12 દુધાળા સ્વરોજગાર યોજનામાં અરજી કરેલી અને એની અંદર 2 થી 2.5 લાખ રૂપિયા મને શેડ બાંધકામમાં સહાય મળેલી અને મિલ્કિંગ મશીન અને ચાપ કટરમાં 70 થી 75% મિલ્કિંગ મશીન ચાપ કટરમાં પણ મને સબસિડી મળેલી અને બેંક દ્વારા જે આપણે લોન લઈએ છીએ એમાં વ્યાજ સહાય પણ આ યોજના અંતર્ગત છે, જેની અંદર દૂધસાગર ડેરી અને સરકાર મળી અને ખૂબ સાથ સહકાર આપે છે ને એમના સહકારથી મેં આ સક્સેસ કર્યું છે આ કામ. પશુપાલનમાં હું કહેવા માગું છું કે મોટો ફાયદો એ છે કે જે ઉત્પાદન થાય છે એ વેચવાની ચિંતા નથી રહેતી, કેમ કે આપણા જિલ્લામાં ગમે એટલું દૂધ થાય, દૂધસાગર ડેરી દ્વારા વ્યવસ્થા છે કે આપણું દૂધ અને ઘરે બેઠા વેચાઈ જાય છે. પછી કોઈ પણ પાક હોય તો 3 મહિને 6 મહિને પાકે, જ્યારે પશુપાલનની અંદર સવારે ખવડાવો અને સાંજે ઉત્પાદન થઈ જાય. આવી કોઈ પ્રોડક્ટ નથી કે સવારે આપણે કોઈ ધન ધાન્ય વાવીએ તો 3 મહિના 2 મહિના લાગે, જ્યારે પશુપાલનમાં સવારે ખવડાવો સાંજે દૂધ ઉત્પાદન રિટર્ન મળી જાય અને દર 10 દિવસે પેમેન્ટ. એ મોટી સગવડ છે. જે ભાવ વધારો ડેરી અને દૂધ મંડળી દ્વારા અપાય છે એ પણ 15 થી 20% અલગથી નફો મળે છે. બીજી પ્રોડક્ટમાં આપણને કોઈ નફો નથી આપતું, પણ ડેરી પ્રોડક્ટની અંદર નફામાં પણ આપણને ભાગ મળે છે.